હેલો બાળ દોસ્તો, આ વિડીયોની અંદર આપણે 26મી જાન્યુઆરી અથવા પ્રજાસત્તાક દિન વિશે નિબંધ લખીશું. તો ચાલો જોઈએ. આપણે વર્ષ દરમિયાન ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આપણા મહત્વના રાષ્ટ્રીય તહેવારો છે. આ તહેવારો સમગ્ર રાષ્ટ્રમાં આનંદ અને ઉલ્લાસથી ઉજવાય છે. 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો. ત્યાર પછી બંધારણ સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ દુનિયાના વિવિધ દેશોના બંધારણોનો અભ્યાસ કરીને આપણા દેશના બંધારણની રચના કરી. 26મી જાન્યુઆરી 1930ના દિવસે લાહોરમાં રાવી નદીના કિનારે એક સભા યોજવામાં આવી હતી. જવાહરલાલ નહેરુ તેના અધ્યક્ષ હતા. આ સભામાં પૂર્ણ સ્વરાજ્યની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. એ ઐતિહાસિક બનાવની સ્મૃતિમાં 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણા દેશનું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું. એ દિવસથી આપણો દેશ લોકશાહી પ્રજાસત્તાક દેશ બન્યો. આથી દર વર્ષે આ દિવસને તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. પ્રજાસત્તાક દિને જાહેર રજા હોય છે. શાળાઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. તેમાં ધ્વજ ફરકાવવામાં આવે છે. ધ્વજને સલામી આપવામાં આવે છે. રાષ્ટ્રગીત ગવાય છે. કેટલીક શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો કે રમતોત્સવ પણ યોજવામાં આવે છે. કેટલીક સ્થળે પ્રભાત ફેરીઓ નીકળે છે. એમાં ઘણા લોકો જોડાય છે. તેઓ દેશભક્તિના ગીતો ગાય છે અને દેશપ્રેમને લગતા સૂત્રો પોકારે છે. ટીવી પર દેશભક્તિની ફિલ્મ દર્શાવવામાં આવે છે. દિલ્હીમાં ત્રણેય સેનાઓની ભવ્ય પરેડ યોજાય છે અને રાષ્ટ્રપતિ તેઓની સલામી ઝીલે છે. અહીં વિવિધ રાજ્યના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. સરકારી મકાનો અને મોટી મોટી ઇમારતો રાત્રે રોશનીથી ઝળહળી ઉઠે છે. હજુ પણ આપણા દેશમાંથી ગરીબી, બેકારી, નિરક્ષરતા, અજ્ઞાન, વહેમ અને અંધશ્રદ્ધા દૂર થયા નથી. પ્રજાસત્તાક દિન નિમિત્તે આપણે આપણા દેશમાંથી આ બધા દૂષણોને દૂર કરવાનો સંકલ્પ કરીએ. આપણે આપણા દેશને આબાદ બનાવવા માટે ઉદ્યમ કરીએ. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ક્રેઝી કિડ્સ લર્નિંગ. નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં. અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.